અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના મોટા ભાઈનો આપઘાત સામે આવ્યો। અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના મોટા ભાઈનો આપઘાત ભિલોડાના મસાલા ગામમાં છે। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ માર્કેટયાર્ડમાં આવેલ દુકાનમાં કર્યો હતો આપઘાત। પોતાની લાયસન્સ ધરાવતી બંદૂકથી ખુદને ગોળી મારી હતી। આર્થિક સંકળામણમાં આપઘાત કર્યાની પ્રાથમિક વિગત 65 વર્ષીય વિજયસિંહ ચૌહાણના મૃતદેહને કોટેજ ખાતે લવાયો હતો। ભિલોડા પોલીસે ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટિંગ બાય મયુર પોકાર, માલપુર। મારા ભાઈ શ્રી વિજયસિંહનું આજ રોજ અકાળે દુઃખદ અવસાન થયેલ છે। મળતી માહિતી મુજબ એમની જ રિવોલ્વરથી એમના જોડે 3 જણા હતા। કઈ રીતે બન્યું, શું થયું, પણ ફાયરિંગ થયું છે। આમાં એક કારણ એમનું એવું પણ જાણવા મળ્યું છે મને હાલ કે એમને 6 દુકાનો ખરીદી અને એક ભાઈ પટેલના નામે કરેલી હતી, રેવાસના રાજુભાઈના નામે, અને એમને કોઈ ગદ્દારી કરતો અને મોટા પૈસા એમના ઉચાપત કરેલ। એમને આર્થિક સંકળામણ ભરવું જેવું તો કોઈ હતું જ નહીં અને સારી એવી મિલકતો ધરાવે છે, પરંતુ કયા સંજોગોમાં કઈ રીતે બન્યું એ પોલીસ તપાસનો વિષય છે। એ અત્યારે તબક્કે હું વધારે નહીં કહી શકું, પણ એમને કોઈ આર્થિક સંકળામણનું કારણ નહોતું। એમને પોતાની 3 દીકરીઓ છે, બરાબર, વેલ સેટ પરિવાર છે, અને આ મારા પરિવાર પર કુદરતે આ એક જે આઘાત મને આપ્યો છે। મા આશાપુરા મને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આપ સૌના આશીર્વાદથી એમનો પરિવાર અને મારા 5 ભાઈઓનો પરિવાર આ દુઃખમાંથી મજબૂત બને અને બહાર નીકળે, અને જે આ કૃત્ય કરનારાઓ પાછળ છે એમને કડકમાં કડક સજા મળે એ માટે હું સતત પ્રયત્નો કરી અને પોલીસની જોડે રહી હું પૂરો સહકાર આપી સત્ય બહાર લાવવા માટે પ્રયત્નશીલ છું।